નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો સેતુર. બી વગરનું ફળ ઘણા આવતા હોય છે એમ તો, પણ એમાંનું આ એક સેતુર પણ છે મિત્રો. ને આ શિયાળા પછી હોળીના ટાઈમે ખરેખર ખાવા મળતા હોય છે. આપણા બજારમાં કે આજુબાજુ ગામડામાં હોય છે આ ફળ. ને આ બી વગરનું છે મિત્રો. તો આપણને એમ પણ વિચાર આવે કે સૌથી પહેલાં કઈ રીતે આનો છોડ કે ઝાડ ઉગેલું હશે. તો કદાચ આ પૃથ્વીની રચના થઈ હશે મિત્રો, ત્યારે આનો છોડ પણ એક ભગવાનની દેનરૂપ છે આપણા માટે. પણ અત્યારે જો એને તમે તમારા ઘરે મિત્રો વાવવું હોય, છોડ ઉગાડવું હોય, તો એની જે ડાળી છે મિત્રો, એ ડાળી લઈને આપણે આપણા ઘરે રોપવું પડે. પછી એમાંથી બીજા છોડ થઈ જાય છે મિત્રો. એનું ઝાડ થતું નથી, એનું મોટું ઝાડ જેવું તો થતું નથી. પણ આપણે જોવા જઈએ કે એક પપૈયા હોય છે, પછી સીતાફળ હોય છે, એવા એક શુભ પ્રકારના એને લઈ શકાય છે કે એક છોડ હોય છે ઝાડને, એક શુભ પ્રકારના હોય છે. એમાં આ સેતુરના ઝાડ છોડને લઈ શકાય છે મિત્રો. ને આ તમે જોઈ શકો છો એમાં કલર, જ્યારે એ પાકતું ન હોય ત્યારે એનો કલર કંઈક અલગ હોય છે. ધીમે ધીમે થોડુંક લાલ થતું જાય છે, પછી છેલ્લે પાકી જાય ત્યારે આ કાળું થઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ કાળું થઈ જાય છે. એટલે એક ભગવાનની રચના કેવી છે મિત્રો, કે પહેલાં લીલા કલરનું જેવું હોય છે, પછી લાલ કલરનું, એટલે સ્ટ્રોબેરી જેવું દેખાય છે. એના પછી થોડુંક મોટું થાય ત્યારે પછી છેલ્લે કાળા કલરનું થઈ જાય છે. એટલે એક જાંબુ મિત્રો, આપણે જાંબુ ખાતા હોય છે એના કલરનું જેવું થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એક લાંબુ ફળ છે, ને આ સેતુરનું ફળ છે, ને એમાં નાના નાના દાણા જેવા દેખાય છે મિત્રો. ને આ તરત પડી પણ જાય છે મિત્રો, આમ પડી પણ જાય છે, ને પાકી જાય એટલે પડી જાય. એના પર મિત્રો આ પક્ષીઓ ઘણા આવતા હોય છે, ને એમાં તમને હું બતાવીશ હવે. એમાં બી હોય કે ના હોય તે બધું. ને એમાં અમુક એને જ્યુસ પણ બનાવીને પીતા હોય છે. ને મિત્રો, જેટલા ફળ હોય છે એ દરેક ફળમાંથી આપણને ગમે તે વિટામિન્સ મળતા જ હોય છે. પણ એમ કહેવાય છે કે આ સેતુરનું ફળ છે, આંખ માટે બહુ સારું કહેવાય છે. ને ખરેખર વર્ષમાં એક જ વાર એમ ખાવા મળતા હોય છે અમુક વાર. તો આ ખાવું જરૂરી છે આપણા માટે. ને અત્યારે મિત્રો અમુક જ એવા ફળ છે કે જે દવા ખાતર વગર આપણને મળતા હોય છે. એમાં એક સેતુર છે. ને અત્યારે તો જે કેરી જેવા કેરી પર પણ દવાનો છંટકાવ થતો હોય છે મિત્રો. તો આ અમુક જંગલમાં મળતા ફળ મિત્રો, ને આ જે અમુક આ તમે જોઈ શકો છો એમાં બી બિલકુલ નથી. ને એનો કલર જે આપણે જાંબુ પાકી જતા હોય ને નીચે પડી, ઝાડની નીચે પડતા હોય ને એનો કલર કેવો આખો થતો હોય છે, એવું જ એમાં દેખાય છે. આ જોઈ શકો છો, એમાંથી રસ પણ નીકળે છે, ને ખાવામાં પાકી જાય ત્યારે મીઠાશ લાગે છે, બહુ સરસ. ને આજે થોડાક ઉતાર્યા છે ઉપરથી, આ નીચે પાંદડા. આને આ જે પાન છે મિત્રો, પાંદડું દેખાય છે, આ સેતુરનું જ છે. કેટલું સરસ પાંદડું પણ છે, એની રચના આખી ને આખી. ને ખરેખર આ ફળ અમુક એરિયામાં ઘણા બધા હોય છે, અમુક એરિયામાં હોતા નથી. તો છતાં જેમના ઘરે વધારે હોય છે એ લોકો ઉતારીને બજાર સુધી લઈ આવતા હોય છે. ને જ્યારે પણ અત્યારે આ સિઝન મિત્રો એની પૂરી થવા આવી છે, એટલે એના જે છોડ ઝાડ પર છે એટલા સેતુર નથી. બાકી જ્યારે એની સિઝન આવે છે ત્યારે એટલા બધા એના પર ફળ હોય છે. પાંદડા ઓછા ને ફળ વધારે હોય છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જે પાકેલા છે એ જ ઉતાર્યા છે, ને કાચા થોડાક છે
એ ઉપર જ રાખ્યા છે મિત્રો. ને એની જે ડાળી અહીંથી કાપીને લઈ જઈશું તો આપણે રોપીને પછી પાણી ને એવું આપીએ તો એ જીવી જ જાય છે મિત્રો. ને એમ એનો કલર પણ એટલો સરસ લાગે છે મિત્રો કે પછી સૌથી પહેલાં જે પૃથ્વી પર અમુક વૃક્ષોનું કદાચ સર્જન થયું હશે, ઉગી નીકળેલા હશે, ત્યારે એમાંનું આ બી વગરનું સેતુર પણ ઉગી નીકળેલું હશે. ને મિત્રો આપણા જે પૂર્વજે કંઈ કેટલા એક રિસર્ચ જેવું કર્યું હશે કે કેટલા ફળ ખાઈને એ લોકો અમુક એમ જાણવા મળે છે કે અમુક ફળ ખાઈને અમુક ફળ ઝેરી પણ હોય છે મિત્રો. તો સૌથી પહેલાં આ જે સેતુરનું ફળ છે એ કોણે ખાધું હશે, પછી કેવી રીતે એમને ખબર પડી હશે કે આ ઝેરી નથી, એ પણ એક વિચારવા જેવી બાબત છે મિત્રો. અત્યારે આપણા 21મી સદીમાં ખાતા હોય છે આ ફળ સરસ તે ફળ સરસ, પણ સૌથી પહેલાં કોણે ખાધું હશે મિત્રો? ને એના છોડ આપણા ઘર સુધી લઈને રોપ્યા હશે. આ તમે જોઈ શકો છો એમાં કે આમાં બી બિલકુલ નથી મિત્રો. અને એના જે દાણા છે એ એકદમ ઝીણા ઝીણા છે. એના દાણા એકદમ ઝીણા ઝીણા છે મિત્રો. ને આમાંથી રસ પણ નીકળે છે, આંખો માટે સારું હોય છે. એમાં કાચા હોય ત્યારે સી વિટામિન પણ એમાંથી મળતું હોય છે. ને એક સરસ ફળ છે મિત્રો, દવા ખાતર વગરનું, ને ખાવામાં સરસ મીઠું હોય છે. આ તમે જોઈ શકો છો. ધન્યવાદ.